Hallelujah. Praise the Lord. Good evening. સાદની સલામ. આજે ફરીવાર જીવતા ઈશ્વરની હાજરીમાં તેમનું પવિત્ર નામ લેવાના માટે, તેમનું ભજન કરવાના માટે આ સુંદર સમય આપણને મળ્યો છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને પ્રભુમાં વિશ્વાસ રાખીને આજના દિવસમાં પણ આગળ વધીએ. આપણે વાંચીએ છીએ વચનોમાં કે આપણી આશા રદ જવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અયુબ તો બહુ સુંદર આવી શકે છે. 19 અને 25માં 19મા અધ્યાય ને 25મી કલમમાં, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગોડ વિલ હેલ્પ યુ. ઘણીવાર એવું બને છે વાલા મિત્રો કે બધું હોવા છતાં આપણે આપણી જાતને એકલતા ન અનુભવતા હોય, નિસહાય સમજતા હોય, કોઈ વાંક ન હોય તેમ છતાં પણ હાર થયેલી દેખાતી હોય, વિરોધ વંટર દેખાતો હોય, બીજાઓ તરફથી ઉપેક્ષા દેખાતી હોય, અને ઘણી બધી બાબતો એવી આસપાસ બને છે કે તમારી ભલાઈને કોઈ જાણે નોંધમાં નથી લીધું, તમારી ભલાઈને કોઈ નોંધમાં નથી લીધું, તમારું સારું કામ કોઈ નોંધમાં નથી લીધું, ઉપરથી તમારી ઉપેક્ષાઓ કરવામાં આવે છે નહીં. અને ગુજરાતીમાં બહુ એક સરસ કહેવત છે કે જે માથે માછલા ધોવાયા. ગમે એટલું સારું કરો તો પણ તમારે સાંભળવું પડે. ભલા મિત્રો, ઘણી બધી વાર આવો સમયમાં, આવા બાબતોમાં, આવી પરિસ્થિતિઓમાં આપણે શાંત રહેવાનું છે, પ્રભુની આગળ નમી જવાનું છે. જેમ ગયા માસમાં આપણે જોયું કે ઉત્પત્તિ 29મા અધ્યાયની અંદર આપણે જોયું કે યહોવાએ મારું કષ્ટ જોયું છે નહીં. હાલેલુયા. 29 અને 32માં યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. અને ખરેખર વાલા મિત્રો, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર એ આપણા દુઃખ વિશે અજાણ નથી. તેઓ આપણું દુઃખ જાણે છે. ભલે અન્યાય વધી જવાના કારણે, સતાવણી વધી જવાના કારણે, કે ઈર્ષા અદેખાઈ વધી જવાના કારણે આ બાબતો આપણા જીવનમાં બનતી હોય નહીં. પણ વાલા મિત્રો, બીએ નહીં, ગભરાય નહીં. પ્રભુની પાસે બધા રસ્તા છે. પ્રભુ સગડું સારું અને સરખું કરી શકે એવા ઈશ્વર છે. ઘણીવાર પ્રભુની સાથે ચાલવામાં પણ તકલીફ થતી હોય છે, પ્રભુની પાછળ ચાલવામાં પણ હેરાનગતિ થતી હોય. સતાવનાર લોકો આપણી પૂઠે લાગતા હોય, આપણા પોતાના લોકો આપણી પૂઠે લાગતા હોય, આપણા ઓળખીતા આપણી પૂઠે લાગતા હોય કે આ ભાઈ જો બહુ હવે ભગત થઈ ગયા છે, કે ભક્તાણી થઈ ગયા છે. પડવાળા મિત્રો, આવા સમયોમાં હું તમને કહેવા માંગીશ કે નૂને યાદ કરીએ. નૂને દેવે આજ્ઞા આપી તો વહાણ બનાવો, માપ આપ્યું, અને આપણે જાણીએ છીએ કે 100 years લાગ્યા એને પ્રિપેરેશનમાં. અને એમ સમજે કે 100 વર્ષ સુધી, અથવા જ્યાં સુધી વરસાદ ન પડ્યો ત્યાં સુધી નૂહે તેમના પરિવારે લોકોનું સહન કર્યું. કેમ કે બધા તેમની મસ્કરી કરતા હતા અને તેમના કામને પણ રોકવામાં તેઓએ કંઈ પણ કચાશ અને બાકી રાખવામાં આવ્યું ન હતું. ઘણી બધી દંતકથાઓ છે, ઘણી બાબતો તમે યુટ્યુબમાં જોશો તો તમને મળશે, ઘણી બાબતો ગૂગલ સર્ચમાં પણ તમને મળશે. ઘણી બુક્સ એવી છે કે જેમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે. પણ આપણે તો
પવિત્ર શાસ્ત્રને આપણે વધારે રેફરન્સ તરીકે ઉપયોગ કરીએ, યુઝ કરીએ એ કલમોને, અને વિશ્વાસ આપણે કરીએ. ચોક્કસ બધા જ તેમની મજાક મસ્કરી કરતા હતા, પણ તેઓએ ઈશ્વરનું કામ પડતું મૂક્યું નહીં. આપણે સૌથી પહેલાં આવા સમયમાં દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ અને પડતું મૂકીએ છીએ. અને જ્યારે આપણે પડતું મૂકીએ છીએ ત્યારે આપણે શૈતાનને વિજય અપાવીએ છીએ. શૈતાનનો વિજય થાય છે, અને જ્યારે શૈતાનનો વિજય થાય છે ત્યારે આપણી અંદર પ્રભુની પણ હાર થાય છે. આપણે પ્રભુને જાણે હાથે કરીને હરાવીએ છીએ, કે આપણે એ દુઃખોને, મુશ્કેલીઓને, સતાવનારાને જાણે સરેન્ડર થઈ જઈએ છીએ. પણ પ્રભુ કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ શું કહે છે? તમે હિંમત રાખો. પછી શું કહે છે? કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે તમે અને હું જરા પણ ના બીએ, અને તમે અને હું જરા પણ ન ગભરાઈએ, કેમ કે તમારા અને મારા ઈશ્વરે જગતને જીત્યું છે. હાલેલુયા. અને આપણે એ પણ જાણીએ છીએ કે તેઓ મૃત્યુ પર વિજય થયા છે. મરણમાંથી તેઓ ત્રીજા દિવસે સજીવન થયા છે. રિઝરેક્શન ડે, ઈસ્ટરનો આનંદ આપણે મનાવીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એક દિવસ તમારું અને મારું પણ રૂપાંતર થઈ જવાનું છે. તમે અને હું પણ ઉચકાઈ જવાના છે. અને પ્રભુ એમના ભક્તોને પરીક્ષણમાંથી બચાવવાનું જાણે છે. એ દુઃખોમાંથી, એ સતાવણીમાંથી બહાર કાઢવાનું પ્રભુ જાણે છે. તમે જુઓ કે 100 વર્ષના અંતે અથવા પ્રભુના યોગ્ય સમયે, જેમ આપણે એવું કહીએ છેલ્લું રણશીંગડું વાગશે નહીં, એમ એ યોગ્ય સમય કે જ્યારે જે દિવસે યહોવા બાપ વરસાદ લાવવાના હતા, એ દિવસે એમને અંદર જવાનું કહ્યું. ત્યાં સુધી તેમણે બધું જ સહન કર્યું. અને ત્યારબાદ પ્રભુએ જે કહ્યું હતું, જળ પ્રલય વિશે, વરસાદ પાડવા વિશે, એ બધી શરૂઆત થઈ. અને તેનો આખો પરિવાર, 8 વ્યક્તિઓ અને પ્રાણી, પક્ષીઓ, જાનવરો, બેની જોડીમાં તેઓનો બચાવ થયો. પ્રેઝ ધ લોર્ડ. તમારો અને મારો બચાવ દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં, દરેક સતાવણીમાં, દરેક હતાશામાં, દરેક નિરાશામાં, દરેક ચિંતાઓમાં, દરેક દુઃખમાં થવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ બધું જાણે છે, અને માટે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ. દરેક નબળા સમયમાં વિશ્વાસમાં મજબૂત રહીએ, મજબૂત બનીએ. હાલેલુયા. અને જો તમે અને હું વિશ્વાસ કરીશું, ત્યારે તમે અને હું આપણા ઈશ્વરનો મહિમા જોયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે જે આ સમયમાંથી અમે તમારા પવિત્ર નામ પસાર થઈ રહ્યા છે, અને તમારું ભજન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, આરાધના કરી છે. ત્યારે પ્રભુ, આ સમયને અમારા માટે આશીર્વાદિત કરો. તમે અમારા પક્ષમાં રહો, અને પ્રભુ વધારે આત્મ અને સત્યતાથી તમારું ભજન કરી શકીએ તેના માટે તમારી મોટી દયા, તમારી મોટી કૃપા, તમારી મોટી કૃપા અમારા પર થવા દો. હા પ્રભુ, અને
રાજાઓના રાજા. અમને તમારામાં સ્થિર રહેતા શીખવાડો પ્રભુ. અમે ભૂલી ના જઈએ કે અમે એક ચટ્ટાન પર ઘર બનાવ્યું છે, કે જેને વરસાદ, વાવાઝોડું, રેલ, પવન, તોફાન હલાવી શકશે નહીં. અને પ્રભુ પ્રભુ એ તોફાનો શમી જાય અને અમે અમારી જગ્યાઓમાં સ્થિર હોઈએ, તમને મહિમા મળે એવું તમે થવા દેજો પ્રભુ. હા કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ, કે આ સમય દરમિયાન પ્રભુ તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે ઘણા બધા એવા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, જેમને પ્રભુ ખરેખર અત્યારે તમારી પુષ્કળ જરૂરિયાત છે, અગત્યતા છે પ્રભુ. તેમના જીવનો અગણિત મુશ્કેલીઓથી ભરાયેલા છે, દુઃખોથી, હતાશાથી, નિરાશાથી, જાત જાતના લડાઈ ઝઘડાથી, અને પ્રભુ અલગ અલગ રીતે સતાવવામાં આવ્યા છે પ્રભુ. ઘણું બધું ગુમાવ્યું છે પ્રભુ. અને પ્રભુ હવે જોબ રહી નથી, બિઝનેસ રહ્યો નથી, લગ્ન જીવન હવે રહ્યું નથી, બાળકો તેમની સાથે નથી, ઘરપણમાં, વૃદ્ધાવસ્થામાં, જુવાનીમાં ઘર વગરના થયા છે પ્રભુ, મકાન વગરના થયા છે, કોઈના સાથ સહકાર વગર તેઓ એકલા પડી ગયા છે. અચાનક વાલા જનનું મૃત્યુ થયું છે. અને પ્રભુ એવા ઘણા બધા દુઃખો, મુશ્કેલીઓ અને તકલીફોથી તમારા બાળકો જેઓ ઘેરાયેલા છે, તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આજે એવા સગળા લોકોનો કબજો લો, મુલાકાત લો. દરેકને પ્રભુ તમે કહો, આ માસના વચન પ્રમાણે મારા દીકરા કે મારી દીકરી તો બીસ નહીં, હું તને સહાય કરીશ. હા, તારા જમણા હાથને પકડી રાખી તને કહું છું કે તે બીસ નહીં, હું તને સહાય કરીશ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ અમે અત્યારે એવો વિશ્વાસ કરીએ છીએ કે જે કંઈ અમે તમારી સમક્ષ લાવ્યા છે આજે પ્રભુ એ પ્રમાણે બનેલું થયેલું અમે જોવાના છે. અમારા બિછાનામાં જતા પહેલા પ્રભુ આ સર્વ બાબતો જે લોકોના જીવનોમાં છે, અમારા જીવનોમાં છે, એવી બાબતોને દૂર થયેલી જોવાના છે, પ્રાપ્ત કરવાના છે. તેના માટે આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ. સાથે પ્રભુ જેઓ તમારા પવિત્ર નામથી દૂર છે તેઓને પણ તમારું વચન મળે, ફરીવાર તેઓ વિશ્વાસમાં સ્થિર થાય, તમારી પાછળ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલે, અને યોહાન 3:16 પ્રમાણે કોઈનો નાશ ન થાય. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જેમને છેતરવામાં આવ્યા છે પ્રભુ, તેમના જીવનમાં અલગ અલગ રીતે છેતરવામાં આવ્યા છે પ્રભુ. નાણાંની બાબતમાં, લગ્નની બાબતમાં પ્રભુ, કોઈ સોદાની બાબતમાં, કે પ્રભુ જોબમાં, બિઝનેસમાં, કંપનીમાં, કે પરમેશ્વર પિતા મકાન ખરીદવામાં, લોન લેવામાં, બેન્કિંગ દરમિયાન પ્રભુ પિતા, કે પરમેશ્વર ઇન્વેસ્ટમેન્ટમાં પ્રભુ પિતા, અથવા બહાર જવાને માટેના એજન્ટોમાં, અથવા મકાન બનાવવાને માટે બિલ્ડરો મધ્યે પ્રભુ, જે તે બાબતોમાં પ્રભુ જેઓ છેતરાયા છે, નાણાં પડાવી લેવામાં આવે છે, પાછા મળ્યા નથી, મકાનો પ્રભુ એક મકાન 2 જણને વેચવામાં આવ્યા છે પ્રભુ પિતા, અથવા પ્રભુ જેમ પ્રભુ અમે પ્રાર્થીએ છીએ તમારી સેવિકા, તમારી દીકરીના ખેતરમાં પ્રભુ એ અવૈધ નામો પ્રભુ જાણ બાળ પ્રભુ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ એવી બધી બાબતોમાં તમારી કૃપા થવા દો પ્રભુ, અને પ્રભુ શૈતાનની જીત ન થાય પ્રભુ.
પણ તમારી જીત થાય પ્રભુ. હા પ્રભુ, અમે પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ કે જેમની પાસે ઘણું બધું છે અને લોભ લાલચમાં આવીને પ્રભુ તેમણે પડાવવાના માટે, પડાવી લેવાના માટે પોતાના નામો બીજાઓની મિલકતમાં ઉમેર્યા છે, છેતરપિંડી કરી છે પ્રભુ, એઓની પાસે તમે જવાબ લેજો પ્રભુ. અને પ્રભુ આજે એવા લોકોને તમે જીત અપાવજો પ્રભુ. હા પ્રભુ, એ મકાનો વેચાઈ જાય પ્રભુ, જેની રાહ જોવામાં આવી રહી છે, જે પૈસા અટવાયેલા છે એ પણ તેમને પ્રાપ્ત થાય પરમેશ્વર. દુઃખી લોકો પ્રભુ, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો પ્રભુ પિતા, અને પ્રભુ અનાથો, વિધવા બહેનો, વિધુરો પ્રભુ, તેઓની પર તમે મુલાકાત લેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. જે છેલ્લી બાબત માગી છે પ્રભુ, તમે તમારી કૃપામાં તમે આજે પૂરી પાડજો પ્રભુ. હા પરમેશ્વર, તમે પૂરી પાડજો પ્રભુ. એના માટે અમે શક્તિમાન નથી, પણ તમે તો છો એવો વિશ્વાસ કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારા મન બદલજો. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પ્રભુ 7 ગણું અમને પાછો અપાવજો. અમારા દરેક બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા મદદ માટેના હાથોને ફરી એકવાર તમે અમારી પાસે મોકલી આપજો પ્રભુ. અને અમારી ભૂલોને, પાપ ગુનાને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ, આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.